દાહોદમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો। વોર્ડ નંબર 2 માં ભાજપ કોર્પોરેટરે રાજીનામું આપ્યું। કોર્પોરેટર રાજેશ શહેતાઈએ રાજીનામું આપ્યું। વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે। કોઈ સાંભળતું ન હોવાનો પણ શહેતાઈએ દાવો કર્યો છે। વિકાસના કામોમાં કોઈને રસ નથી તેવું રાજેશ શહેતાઈએ જણાવ્યું। લોકોની અપેક્ષા પૂરી નથી કરી શકતો, કોઈ સાંભળતું નથી, કામ કરતું નથી તેવું રાજેશ શહેતાઈએ જણાવ્યું। દાહોદ નગરપાલિકા આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે। ગત જે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 31 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા, ત્યારબાદ જે વધુ 5 સભ્યો ભાજપ સાથે જોડાયા હતા, એટલે સ્પષ્ટ બહુમતી જે કહી શકાય કે જે ભાજપની જોવા મળે છે। પરંતુ આજ ભાજપની બોડીમાં જે પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે શાસક પક્ષના નેતા પણ રહી ચૂકેલા વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર રાજેશભાઈએ ગતરોજ જે પોતાનું રાજીનામું આપ્યું છે। આપણે રાજેશભાઈ સાથે રાજેશભાઈ, આટલો સમય ગયો, તમે આગળ પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છો, આ ચૂંટણીમાં જે પ્રથમ ટર્મમાં પક્ષના નેતા પણ રહ્યા છો, અચાનક એવું શું કારણ બન્યું કે રાજીનામું આપવું પડ્યું? રાજીનામું આમ દેખવા જાઓ તો છેલ્લા કેટલાક સમયથી દાહોદમાં ઉપરવાળા નીચેવાળા પર ને નીચેવાળા ઉપરવાળા પર આક્ષેપો કરતા હોય કે આ આમનું કામ છે, આ આમનું કામ છે, પણ કુલ મળીને એક સંકલનનો અભાવ તો ચોક્કસ એ બધા સ્વીકારે જ છે। તમામ અમારી ટીમ જે છે, પાર્ટીની હોય, ચૂંટાયેલાઓની હોય, જે પણ હોદ્દા પર બેઠેલા છે, એ એક સમન્વયનો અભાવ એ છેલ્લા કેટલાક સમયથી હતો, એ તમામે સ્વીકારેલું છે। રાજીનામું આપવાનું મૂળ કારણ મેં સ્પષ્ટ મારા પત્રમાં લખ્યું છે, શક્તિ અને ભક્તિનો અભાવ। એના ઊંડાણમાં આપણે જવું પડશે। શક્તિ કોને કહેવાય? શક્તિ, સત્તા, પાવર જે પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હતી એવી કદાચ હમણાં થોડી ઓછી છે। ભક્તિ તો જે જવાબદારીઓ છે, જે નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ, એ પહેલા જેવું હવે બધામાં રહ્યું નથી, એ સ્પષ્ટ દેખાય છે। આ પત્રકાર છો, કેટલાક સમયથી દાહોદમાં જે થઈ રહ્યા કામો માટે જે ધગસ અને એનાથી કામ થવા જોઈએ એનામાં ઉણપ ચોક્કસ છે। કોઈના પર કમ્પ્લેન નથી કરતા કે ભાઈ આ પ્રમુખે આ કામ કર્યું, કે પેલા પ્રમુખે, કે પેલા ચીફ ઓફિસર, કે સદસ્યો છે, કે વહીવટી તંત્ર, કુલ મળીને જે પણ થયું છે એ દાહોદને નુકસાન થાય એ દિલમાં લાગી આવે છે। તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, કામો નથી થઈ રહ્યા, અવગણના થઈ રહી છે, તેના કારણે રાજેશભાઈ આજે રાજીનામું આપ્યું છે। સાબિર બાબુર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।